મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સહ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે બીજા સાથે મળીને એન્જોય કરીશું ગાઈસ આજે 29મી જુલાઈ છે અને મસ્ત મજાનો બુધવાર છે અને ગાઈસ આજે છે અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમા એટલે ગાઈસ આજે બુધ કરે સુદ આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમાની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ છે ગુડ મોર્નિંગ શું તો આ ક્યાં લઈ જાય છે પાછો જોઈ લો ગાઈસ એક્સરસાઇઝ કે આજે અમે યોગા કરે જો વાહ 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 અરે વાહ 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 જોઈ લો ગાઈસ જોઈ લો ખાલી વીર જો ખાલી કરે છે ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ગર્લ ચલો હે જય માતાજી બેટા ધૂમ ધૂમ ટેનેવ ઓકે તમે ચલો કેરી ઓન તો ગાઈસ ફટાફટ ચાલો હવે ગુડ મોર્નિંગ સી બ્લોગની શરૂઆત કરીએ છીએ મારી મમ્મી જોડે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હેપી ગુરુ પૂર્ણિમા હેપી ગુરુ પૂર્ણિમા હા ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ જય માતાજી હવે મેં તમને શું કીધું તું સવારમાં વહેલા ઉઠીને દાદી એમને પગે લાગવાનું ભૂલી ગયા આ ભેરા સંભાળવા બેસી ગઈ એટલે શું ભેરા સંભાળવા બેસી ગઈ ઓહો તમે તો અત્યારથી કામ કરો છો ને હે તો હું શાકભાજી મારવા બેહું ને એટલે મારી જોડે એવાય બેસી જ જાય અને એક ચપ્પુ અલગ લાવી ને એવાય સમારવા જ લાગે મને જોરદાર એટલે આજે ભીંડા બનાવો છે ભીંડા બનાવું ઓકે મને સબ્જી સમારવાનું બહુ ગમે તો બનાવવાનું નહીં ગમતું બનાવવાનું ગમે પણ થોડી ઘણી આવડે છે ને થોડી ઘણી નહીં આવડે નહીં આ સ્કૂલ જવાનું હા તો અને પેલું કાર્ડ બનાવ્યું છે આપી દેજો ટીચરને હા એટલે કોઈ ટીચરને પહેલા જઈને તો પગે લાગજે બેટા શું કહેવું નહીં મમ્મી પગે લાગવું પડે પેલા જઈને બધા ટીચરને પેજે લાગ બધા ટીચરને હા જે હોય ક્લાસમાં ટીચર આવશે એને પેજે લાગવાનું જાગરણ છે 12 વાગે લગી જાગવાનું છે 12 વાગ્યા લગી જાગવાનું જ નતા હા ઊંઘી ના જતા પાછા 12 વાગ્યા લગી ગમે તેમ કઈ જગાડવાની હતી. મમ્મી હું અંદર નહીં રહું બહાર જ જાગરણ કર્યું બાર જ જાગરણ કરવાની હતા વાવ શું બનાવ્યું મમ્મી આ પીહુડી ના સાબુદાણા બન્યા ને શું વાત છે સાબુદાણાની ખીર ખાઈને જશે એમ બની અને આજે તો મમ્મી એને રોટલી ના ખવાય સાંજે ના હોજે નહીં ખાવાની રોટલી આજે હે આજે નકરીમાં આજે નકોડો ઉપાસ કરવાનો એટલે શું કરીશ હા બુધાળાની ખીર ખાઈ લેવાની એ ખવાશે ને હા તો બરાબર ગાઈસ આજે ઘર બહાર મૂકશે થોડી વાર તાપમાં જે કરી થોડુંક એને સારું પોષણ પણ મળે નહીં એટલા માટે ચાલો બહાર લઈ લો રૂહી લેતા આવશે આ ઉપર મૂકવા છે ને ધાબા પર ચાલો બેટા બસ લે બસ એમ મૂકી દે ત્યાં મૂકી દે બસ અમે ઉપર અહીંયા લઈને આવી ગયા છે ગૌરી માતાને એટલે ને બેટા અને તાપમાં થોડું મૂકવું પડે તો થોડું સારું એવું ગ્રોથ થાય ખબર પડી જો કેટલી યલો થઈ ગઈ છે ડોહું ઓછી જો લે હવે આ બધું જો કેટલું ચેમરાઈ ગયું છે ને આપણે વરસાદમાં મૂકવાની હતી બોલ વરસાદ પડે તો ભૂલી ગયા પણ ફૂલ વરસાદમાં મુકાય નહીં બેટા જો અમે ચોખા નાખેલા છે ડોગર નાખેલી છે જો ગાઈસ હવે તો ઘરે તો ઉગાડવાની ઘઉં નાખેલા છે બધું નાખેલું છે કેમ કે મામા તૈયાર કેમ લાવે મને પ્રોબ્લેમ હતો ગાઈસ આ રૂહીની ગૌરી માતા છે ગાઈસ આપ ગ્રોથ જોઈ શકો છો ના બેટા અહીંયા એને મૂકી રાખો થોડી વાર અહીંયા મૂકી રાખો અહીંયા બેટા ના અડાય ગાઈસ હવે રૂહીને પીહુને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે અને તમારો ભાઈ ફ્રેશ પણ થઈ ગયો છે તો રીતિકા રહી ગયા હતા ગુડ મોર્નિંગ કહેવામાં તો ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જોરદાર આજે નવા કપડા પહેરી જવાના બેટા જોરદાર અને આ શું થયું છે આ પેલું ગુંદર પડી ગઈ બે યાર મમ્મી આ કરી ચોંટી ગયું એ તારા હારા લગનમાં હોય ને તે ગુંદર ચોટી ગયેલો મારા હારા લગનમાં એક તેંગા એવું થયું હતું કઈ એવું થયું કઈ એવું થયું તો તેંગા કોની જોડે ગુંદર હતું બેટા મારી જોડે એ તાર આપી દીધું બે રહી ગયું હતું હા હું પાછળ જતી હતી નાક થઈ ગયું બે યાર પણ ગુંદર હાથમાં લીધું શું કરવા તે મને કેવું છે નાક ચોટાડા નખ ચોતરવા માટે ઓકે તો તારે અહીંયા નખ ચોટી ગયા એમ ને જો ગાઈસ અમે મારા સારાના લગ્નમાં પીહુને લઈ આપેલું પહેરવા માટે હજુ એ શોખથી પહેરે છે બટ પણ આ ખરાબ થોડું લાગે છે બેટા ડાઘો થઈ ગયો છે તો શું કરવાનું હવે? શું કરવાનું હવે તો ગાઈસ આજે ગૌરી માતાનો લાસ્ટ ડે છે અને આજે સાંજે જાગરણ છે 12 વાગે લગી અમારે જાગવાનું છે પછી સવારે 8 વાગે વરાવા માટે જવાનું છે હવે ક્યાં વરાવા જઈએ હજુ લોકેશન નક્કી નહીં કર્યું વરાવા ક્યાં જઈશું વરાવા આપણે તઈ નહેર છે ને ત્યાં કયા નહેર કયા વખતે ગયેલા ત્યાં એવું હા તોય ચાલી જાય અને ગાઈસ રૂહી આજે આ કપડાં પહેરી જાય છે જોરદાર એક નંબર અને ત્યાં આપણે મમ્મી લઈ આવેલા કપડાં કઈ ગયા હા એ પહેરી જા ને
તો નવા કપડા નહીં એ તો ચોલી જેવું છે નીચેથી. એવું હા ક્રેપ ટોપ છે. તો પહેરજે ના ચાલે ના ક્રેપ ટોપ ને આવું બધું વેસ્ટર્ન જ છોકરાઓને તો અત્યારે સ્કૂલે શોભો. એવું તો લગ્ન પ્રસંગ હોય ને તો જ શોભો. બરાબર તો આ બર્થડે માં એને લઈ આપેલા બે જોડી. બાબા ગુડ મોર્નિંગ કોનો માનતો ગુડ મોર્નિંગ બોલા કહી દીધું બેટા હા જો કીધું એટલે ત્યાં તું યોગા કરતી હતી ત્યાં નથી કીધું યોગા કરતી હતી ત્યાં હા ચલો ફરતી બસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ધન્યવાદ પૂર્ણિમાથી બેટા મમ્મીને પગે લાગો 100 વર્ષનો થાવ પછી 100 વર્ષ થયા મારા છોકરા બહુ સમજાવે. દીદી પગે લાગ ગુડ બોય હય હય હવે ચાલ દાદીનો વારો 100 વર્ષનો થા હા ભાઈ મારી દીકરો દાયો હારી મારશે. વાહ વાહ બેટા વાહ આપવાની. હે એને હિટ જ આપવાની જે હોય બધા. ખાલી ગાઈસ એક જ વખત મેં કીધું મુકુ તાર મમ્મીને તું પગે લાગ્યા આજે ગુરુ પૂર્ણિમા થઈ છે તો ઘરના તમામ મેમ્બર્સને પગે લાગ્યો છે હવે એના દાદા નહવા માટે બેસે છે હવે દાદા નહીં લે પછી દાદાને પણ એ પગે લાગશે સિમ્બલ પછી ના દાદાને પગે લાગીશ ને દાદાને પગે લાગવાનું દાદાને પગે લાગવાનું કેમ તો દાદા નવા ગયા અંદર નહીં બેટા ના જ કે બધું. હે એ તો ના જ કે પહેલાથી બે અને ના. બે શબ્દ આવડે નહીં હા બે. તાર કેટલું જોઈએ તો બે એમ કે. તોરમાનો કેસરીઓ પિક્ચર મૂકો ને તો જોયું છે આખું મારે હે તો જાગરણ થાય ને કે ના થાય પહેલો તો ગાઈસ દશામાનો વ્રત હોય ને ત્યારે અમે તો લોકો કેસેટ લાવીએ અને કેસેટ લાવીને જેટલી પણ ઓલ્ડ મૂવી હોય ને જે જૂના પિક્ચરો એ બધા પિક્ચરો દશામાના આખી રાત જોઈએ અને પછી આખી રાત નાઇટ કરી નાખીએ એક પિક્ચર 2-3 કલાકનું હોય એવા 4-5 પિક્ચર જોઈ નાખીએ એટલે આખી નાઇટ નીકળી જાય એમને એમ જ વાતો કરતા જ કોઈ નાઈટ કરવા તૈયાર નહીં. હે પહેલા તો બધા ખેતરવાળા બધા આવતા હતા નહીં બધાય આવતી તા. હા ખેતરવાળા બધા જ પહેલા આવતી તા. ખેતરવાળા જાગરણના દિવસે આપણે કેવડાવવું પડે પણ આપણે જો ગાઈસ આઈને નાહી જાય પણ પહેલા તો રાત્રે આઈન મોહ બધાને જતા રે હા તો બધાને કેટલા દિવસ રહ્યા હવે આજે પૂનમ જે આવતી પૂનમ આ પૂનમથી આવતી પૂનમે રક્ષાબંધન કહું હા 28/8/2026 વાર શુક્રવાર શું વાત છે 28/8/2026 શુક્રવાર ઓહો આપણે જવાનું તારા ભાઈના ઘેર જવાનું જ નતા કેમ નહીં. મમ્મી મારી બહેન તો આવશે ને ના કેમ એની કાકી આવું મારી ગઈ ખબર નહીં આ બધા જશે પણ મમ્મી કાકી સાસુ મરી ગયું હોય બરાબર તો વાંધો નહીં આપણે જો એટલે બધી જો જાય તો જોશ આવશે. ચૂપ હા. જો એમના જો છે ને એમની કાકી સાસુ છે ને એમના ઘરવાળા હસબન્ડ છે ને હા. એ મારા મમ્મીના સસરા ભાઈ થાય છે એટલે કે હું આઈ સાથે સગા ભાઈ થાય છે. સગા ભાઈ આખા 5 ભાઈની કુટુંબ છે શું વાત છે બટ એ તારું કુટુંબ છે પણ એ તને તારા કુટુંબની ખબર પડવી જોઈએ ને એ બધું તારું કુટુંબ છે ખબર પડી આ તો તારા મોમાનું ઘર છે પણ હું તો તઈ થોડી રહું અહીં ભલે રહું પણ તારા કુટુંબની તારે થોડીક નોલેજ રાખવાનું કે હા થોડું કે મારા પપ્પાના કેટલા ભાઈ છે મારા દાદાના કેટલા ભાઈ છે પછી મારા પપ્પાના એક ભાઈ છે અને તારા દાદાના કેટલા ભાઈ છે 5 હા એવું એ અને બધું 3 બેન 3 બેન બસ એમ ધ્યાન રાખવાનું તારા મોટા ના તારા પપ્પાના મોટા ભાઈ હોય એમને તારે શું કહેવું જોઈએ મોટા પપ્પા હા એમ અને એમના વાઈફ ને શું કહેવું જોઈએ મોટી મમ્મી મોટી હા, મમ્મી. તો એવું મોટી મમ્મી ને મોટા પપ્પા કહેતી હોય તો બેટા કાકા કાકી નહીં એ કહેવાય. લોકોને સારું લાગે નહીં મમ્મી સારું લાગે એમને છોકરી નહીં તે તું છોકરી તારી પર રાખ પીયુષ તો અહીં જાય ને આ તો પીયુષ ગાઈસ હવે એક વસ્તુ તમને જણાવી દઉં જે રૂહીના સગ્ગા કાકાના સોરી પીહુના સગ્ગા કાકા છે ને એમનું નામ પણ પિયુષ જ છે અને મારું નામ પિયુષ છે એટલે પીહુના સગ્ગા કાકાનું નામ છે પિયુષ એટલે કહે છે મમ્મી આ ત્યાં પીહુ તો અહીં જાય ને એટલે એના ઓમ જ કરે હવે એને કાકા બહુ જ આવે વાલી હોય. હા એના કાકા તો એટલે બહુ ગાઈસ એ વાલી. પિયુષના છોકરી નહીં એટલા માટે હા, એને બહુ વાલી બે જણને બહુ વાલી હા છોકરી. એટલે 2 છોકરા છે છોકરી નહીં એટલા માટે પીહુના છોકરી જેવું રાખે છે નહીં હા, એમને તો બહુ જ પણ એમની મમ્મી હું આને શું કહું છું ખબર તું ભલે અહીં રહેતી અહીં ભલે ભણતી પણ ખાલી અઠવાડિયે કાકાને એના દાદાને એ ફોન કરીને મમ્મી પૂછે હા, કે ફોન દાદા કરીને. તમારી તબિયત સારી છે કાકા તમારી તબિયત સારી છે કાકી તમને કેવું છે દાદી તમને કેવું છે તો બેટા તું ત્યાં આગળ ભાવતી રહું તો હોય એમ તો નાની છે ને તો હા એમને એમની એવું મમ્મી બધું યાદ નહીં હું રહેતું. આપણે એવું શીખવાડવાનું હા, એના એ તો શીખવાડું હા છું. કે અઠવાડિયે ફોનમાં અજા નોની છે એ કે હા, એને કેટલું બધું આવડે છે અત્યારે તો મારો તો ચાલે એવાય. હા. એ નાની હતી તો લગી ના મારી હવે પણ તું બેટા અત્યારે તો- અઠવાડિયે ખાલી ફોન મારું ને કાકા ખાધું દાદા દાદી શું કરો છો એ બધું કહું તો બેટા તું ત્યાં મોનીતી રહું ખબર પડી પછી અહીં નહીં તું રે કરું નો ડાઉટ પણ ત્યાં પછી તું મોનીતી ના થવું બે ભાઈની આ નિલેશ ને અને પિયુષ એમના ઘરમાં છોકરી એક હતી તે સાસરે ગતી રહી હા. આમાં એકલી જ છોકરી લાડકી હ હા. તો એ હતી આને બહુ જ પ્રેમ કરે હા બધા. મને ખબર છે એના દાદી દાદા એના એટલે તું કાકા, કાકી. હવે ખબર પૂછે હો અઠવાડિયે યાદ ના બસ તારા પપ્પાની તું તારા પપ્પાની ફોન નહીં મારતી મમ્મી હવે બેટા તારા પપ્પાને તો લાગુ છું કે મારી છોકરી છે
તું તો 6 મહિને 12 મહિને જ્યારે મળે ને તારે પપ્પા કહું, પણ તું અઠવાડિયે ફોન મારું રોજ ના મારું, પણ અઠવાડિયે મારું તો ચાલે ને બેટા. પપ્પા શું કરો છો? પછી તારે કાકા ની કહેવાના, મોટા પપ્પા કહેવાના. શું કીધું? હા. બાનું અને મામાનું શીખવાડેલું રાખવાનું. મોટા મમ્મી ને મોટા પપ્પા કહેવાનું. શું એને કીધું? શરમ આવે ગોળીને. કશું શરમ ના આવે. વાવ, જોરદાર માથું રે હો ભાઈ. આ કયું માથું કહેવાય? આ બધી છોકરીઓને વરાવવાનું હોય એવું, એનું નામ ના હોય. ઓ બેન આપા તો જો, ઓ બેન ઓવર કોન્ફિડન્સ આવી ગયા જો તો. હા. ઓ બેન એક્શન કરો તો. કેવું વરાવવાનું? મને નહીં ખબર. બોલ ને. નહીં મહેંદી બતાવ તો. તારી એક બાજુ રહી છે ને એક બાજુ આ તો અહીં તો ભૂખી જાય છે નહીં જો તો. તારી બતા બેટા. આની ભૂખાઈ ગઈ છે જો, અને અહીંયા રહી છે અહીંયા. મેં તો અહીં થોડી થોડી ફાઇનલી ગાઈસ આજે અમારી રીતિકાએ રસોડામાં પ્રવેશ કરી લીધો છે. હવે તો મજા પડશે નહીં પીયુ? ખમણ ખાવા મળશે. ખમણ ખાવા મળશે, પછી ગોટા ખાવા મળશે. એક સેકન્ડ મામા. હા મામા. મામીને કહી દેજો મારો અપાસ તૂટે ને હા. તો બાને કહી દેજો રોગલા જેવી કઢી અને ભાત શું વાત છે? અને ખમણ અને દાળ ભાત. દાળ ભાત. ઓહો એટલું બધું ખાઈ જઈશ? હા અને સેવો. ઓહો હજુ બીજું બોલ ને કઈ આગળ. ના તા? એ મારી 4 વસ્તુ plus. એ તો ક્યાં એ જ તું કશું ખવાય નહીં. પણ જો મમ્મી આજે પ્રવેશ કરી લીધો રસોડામાં બરાબર. હા. હવે ત્યાં જે કેવું બનાવજે મમ્મી બનાવશે. ઓ રીતિકા બીજું કોઈ સારું આજે ગોટા મોટા બનાવજે સાંજે. ડાકોરના ગોટાનો લૂટ લેતા આવું બજારમાં મળે. હવે આપણે ઘરે તો બનાવીએ છીએ. હે પણ કે દિવસે બનાવે ને એ ગોટા બનાવ્યા છે બરાબર ને? એવા બનાવો. ઓકે ચલો ગાઈસ ફાઇનલ. મને ટેકાવા માટે ટેકાવા નહીં, તું કઈ ખાવ છું ગોટા? પણ મામા મારો અપાસ છે. આ વાંધો નહીં બેટા, તારા અપાસ છે તો કાલે અપાસ કરવા માટે કાલે મસ્ત મસ્ત બનાવીશ. કાલે તારા માટે ખમણ બનાવીશું. સારું ચલો કાલે ખમણ તારા માટે. આપણે ગોટા કઈ લાવવાની જરૂર છે, અહીંથી જ લઈને બનાવી દેવાનું. હા તો બસ એવું કરજો. હવે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો મામીના આશીર્વાદ લઈ લો, પછી દાદીના લઈ લેજો. 100 વર્ષ થાવ ને અમારા આશીર્વાદ સદાય તમારા સાથે. ઓકે 100 વર્ષથી ઘા બેટા મન. અને ફૂલ અને હાલમાં પ્રગતિ મળે તને. સદા સુખી રહે મારા દીકરા. ચાલો ઓ દાદા સદા સુખી રહે બેટા, સદા સુખી રહે. વીર રડશે? ઓકે ગાઈસ વીરને મારા પપ્પા અંદર રહી ગયા છે કેમ કે મારી જોડી આવે તો તકલીફ પડે 4 જન્મ જવાનું કેમ એટલે ફટાફટ હું રૂહીને પીહુને સ્કૂલે મૂકી આવું છું ફટાફટ. ઓકે ચલો માતજે અંબે. તો ગાઈસ અમારે ઘર ગુરુજી આવ્યા છે હવે આજે आशीर्वाद ले ली. हाथी लेके आए आप? कहाँ पे हाथी? ऐसा શ્રાવણ મહિનામાં આવવાનું. श्रावण महीना में आवशो? तो कहीं कहीं फरવાનું છે આજે जा ये तो साधु नहीं, ये ब्लॉग शूट कर रहा हूँ मैं. ऐसा मत करना कुछ नहीं ऐसा कुछ नहीं करता मैं, मेरा तो वो सोशल मीडिया का वो बिजनेस है ना, इसी कारण से. नहीं वो सभी लोग आपका आशीर्वाद लेंगे ना, देखेंगे तो. ચામુંડા માટે છે તો પછી નડશે. આ ગુરુ છે આ તો. પણ આ મોબાઈલ ના પછી તમે ઘરે રાખો ને હા એટલે સરતો માણસ આ તળાવ અને નડતો બી અડાવે. એવું હોય. હું યાર માણસ આ બાપુ કોણ છે તને હું ખબર પડે? તારી નાની ઉંમર છે હજી. હા પણ આશીર્વાદ આપતા જાવ ને એમ કહું છું. હા આજે ગુરુ પૂર્ણિમાથી તમે આશીર્વાદ આપવાનો હો બાપુ. હા તો આશીર્વાદ પણ વિડીયો નહીં બનાવવાનો. ના વિડીયો નહીં બનાવતા, બસ તો બસ. પણ આ તો ખાલી શું જોવા માટે એમ કે મૂકું. તો તમે ઘરે રાખો એટલે નડશે. અમારે કઈ લેવો દેવો નથી. એવું હોય. હા તો એવો જ છે ને યાર સાધુનો. ના ઉતાર તો મેં બંધ કરી નાખ્યું બાબા એ વિડીયો તો, પણ ખાલી આ તો મૂકું જોઈએ શું કરે છે. આ તો ફોટા બતાવ્યા હતા ને. હા हम तो हो है बेटा. સાચી વાત. सब में मेरे आशीर्वाद मिलता है. બરાબર. सब में आशीर्वाद मिलता है. आज गुरु पूर्णिमा है ना, इसके लिए तेरे घर आए. महाराज लेकर नहीं आते अम्मा. आज 3 साल हो गया मेरे को आया हूँ तेरे घर पे. कितने साल? 3 साल वर्ष. हो गया बेटा. 3 साल के बाद आया हूँ बापू के घर पे. क्या कहते हैं? આ બધા તમારા ફોટા છે? मेरा पहचान પણ આ બાપુ પહેલી વખત આવ્યા છે. તમે પહેલી વખત આવ્યા છો ને એટલા માટે આ ચામુંડા માટેનું છે. आनंद मिलेगा, जीवन अच्छा रहेगा, भगवान की कृपा चलेगा. आने वाला समय મારો હાથ તો દેખ લો કાકા. एक आएगा, આ પેન જોવો છે? संकट समय नहीं आएगा, छोटा विघ्न नहीं आएगा बेटा. हम भगवान की कुछ महिमा चलेगा, जगन्नाथ की कुछ मेहर होगा बेटा. वो संतों का आशीर्वाद है. पर वीडियो ગાઈસ આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આ સાધુ સંત આવ્યા હતા. હવે જે હોય ઢોંગી હોય યા રિયલ હોય ગમે તે હોય ગાઈસ, પણ આપણા ઘરના દરવાજે આવે એટલે આપણે એને ક્યારેય ખાલી હાથે પાછા ના કરે, એમને દક્ષિણા આપવી જ પડે. તો ગાઈસ અમારી યથાશક્તિ પ્રમાણે એમને
હું તો કહી પણ ના શકું, પણ અમે દક્ષિણા આપી દીધી છે. બટ બંને બાપુ એવું કહેતા હતા કે તમે અમારી વિડીયો ના ઉતારશો, તે છતાંય પણ મેં સ્ટોપ રાખી, એમને ખબર ના પડી તે રીતે વિડીયો મેં શૂટ કરી છે. બટ મેં ગાઈસ મેં એમને શું કહેવાય ચકાસણી કરવા માટે કે આ રિયલ છે કે ઢોંગી છે, સો મેં આ પૂછ્યું મૂકું આ બાપુ શેનું ટેટુ છે. આપ સૌને ખબર છે કે આ ભગવાન શિવનું એક પ્રિય ગણ છે જે કીર્તિમુખ કહેવામાં આવે છે. એમને બિલકુલ ખબર ના પડી, મને ખબર ના પડી આમાં તમે શું દોરાયું છે એમ. એટલે મેં કીધું મૂકું તમે બાપુ 10 વખત જુઓ અને આ ટેટુ મારા હાથમાં શું છે. તો બાપુએ મને એવો જવાબ આપ્યો કે આવો તમને કેવો શોખ છે, આવું બધું ના દોરાવાય. મૂકું બાપુ તમે દોરાવે યા ના દોરાવે મારી મરજી છે, બરાબર છે, પણ આ શેનું ટેટુ છે, આનું નામ શું છે, તમે બાપુ મને જણાવો તું માની જાઉં કે આ રિયલ બાપુ છે. બટ એ જવાબ ના આપી શક્યા અને એમને કીધું કે અમને નથી ખબર, એમને હાથ અદ્ધર કરી દીધા અને દક્ષિણા લઈને પાછા ચાલ્યા ગયા. સો વિચારો, આ ભગવાન શિવનું એક નંદી પછી પ્રિય ગણ કહેવામાં આવે છે, જેને કીર્તિમુખ કહેવામાં આવે છે. એ સાધુ છે છતાં પણ એમને ખબર નથી કે આ ભગવાન શિવનું આ ગણ છે. બટ હા, આવું કેટલી ઘણા લોકો જોડે આ પૈસા ઉઘરાવતા હશે. બટ આપણે ગાઈસ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે બહુ ખાસ દીપમાં એ લોકો જોડે પૂછાય નહીં અને બહુ છંછેડાય પણ નહીં, કેમ કે આપણાથી ઉંમરમાં વધારે હતા અને આપણે એમનું માન સન્માન કરવું જોઈએ, કેમ કે આપણા ઘરે આવ્યા છે, બીજાના ઘરે ગયા નથી. એટલા માટે આપણા ઘરે આવે તો આપણે એમને દક્ષિણા આપીને માન સન્માન આપીને આપણે પાછા મોકલી દેવાના. બટ આપણે એવું લતે ના ચડાય કે આનું શું કહેવાય, તમે ઢોંગી છો, તમે રિયલ નથી, એ બધું ના કહેવાય. એમની મરજી છે, એમની હી ઇઝ હી, આઈ એમ આઈ, એ છે, આપણે છે. એટલે એમના કર્મોથી ફરતા હોય છે, આપણે આપણા કર્મોથી ફરતા હોય છે, બરાબર. એટલે બહુ ખાસ ડીપો ના જવાય. તો કંઈ નહીં ગાઈસ, આજે ગુરુ પૂર્ણિમા છે તો આશીર્વાદ તો મળી ગયા, બસ એવું વિચારવાનું. હે પપ્પા? હા, આપણા ઘેર બીજા ઘેર કોઈ ગયા ના ગયા. નહીં ગયા. આપણા ઘેર આવીને જે મળ્યું એમને આપ્યું અને એમના રસ્તા પર ચાલી નીકળ્યા. આપણે કોઈક ભગવાન માતાજી આવે, કોઈક આપણા ગુરુ પૂર્ણિમા આવે છે, આજે કોઈક પરીક્ષા કે લેવાય આવે ભગવાન માતાજી, સાચી વાત, ગમે તે રૂપે, પણ આપણે જે મળે એમને ધિકારાય નહીં. સાચી વાત, જે મળે એ આપણું આપી દેવું પડે. ના મેં એ વિચાર્યું એમને આ કીર્તિમુખ પપ્પા મારું ઓળખ્યું નહીં ને, આ મેં દોરાયું છે એટલે એમને ખબર ના પડી. એવું કે ના, એ વસ્તુ એવું ના કે પપ્પા, એટલે ખબર તો હોવી જોઈએ સાધુ સંત ના, હોય પણ આ અરે 100% બપોરે જ આયા હોય પણ રિયલ તો નતા જ એમ. આપણે અચાનક ના થાય એટલે પડી વીર પડીશ બેટા. હા, આપણે શું લેવા દેવા. સાચી વાત. આપણે દક્ષિણા આપીને કે છૂટા ભગવાન એમના આશીર્વાદ લઈને આપણે છૂટા. હા, સાચી વાત છે. આશીર્વાદ તો આપે ને આપણને. હા, બહુ થઈ ગયા. આને ગુરુ પૂર્ણિમાની આશીર્વાદ કોણ આપે? હા, કોઈ ના આપે. સાચી વાત છે. ગાઈસ, બપોરનો 1 વાગી ગયો છે ને અત્યારે જમવાનો ટાઈમ થયો છે અમારો. તો ફાઇનલી મસ્ત મજાનું ભીંડાનું શાક અને ઘીવાળી રોટલી, કેમ કે રીતિકાએ રસોડામાં પ્રવેશ કરી લીધું છે એટલા માટે ઘીવાળી રોટલી તો હવે એવરી ડે બનશે. ખાવી તો ખાવી, એમાં શું હોય? અને ગાઈસ, અમારે વીર તો રોજ તમે ખાવ છો તો પછી ચોપડે તો શું? જય માતાજી. તો ગાઈસ, મારી રૂહી અને પીહુ તો બંને લોકો ગયા છે સ્કૂલે. 4 વાગે આવશે, પછી વિચારીશું કદાચ જો સનેશમાંથી લઈ જવા હશે તો લઈ જઈશ, બાકી જાગરણ હે નક્કી નહીં બકા, નક્કી ના કહેવાય, વરસાદ છે એટલા માટે. તમારા હાથના લીધે તમને આમ ખરેખર ગાઈસ, મને બિલકુલ મન નથી લાગતું, એટલું બધું ઇચિંગ થાય છે, એટલું બધું ઇચિંગ થાય છે કે મેં 26 વર્ષમાં ક્યારેય આટલું પેન મને નહીં થયું એટલું આ 2-3 દિવસમાં ગાઈસ મને દુઃખ પડી ગયું છે. ખરેખર બહુ જ દુઃખ પડી ગયું ગાઈસ. અને બધા લોકો તમે લોકો વેસલિન લગાવો, વેસલિન, પણ ગાઈસ વેસલિન લગાવવા માટે મને ના પાડી છે. વિટામિન A, D ની મને ટ્યુબ આપી છે, તો વિટામિન A, B ની ટ્યુબ હું 3 ટાઈમ લગાવું છું એટલા માટે. શું જોઈ લો. બટ બહુ જ ગાઈસ ઇચિંગ છે. આજે આખી રાત ઊંઘ્યો નથી ગાઈસ, એક ને એક આંખે ધાર્યો. સવારે 5 વાગે હું નીચે ગોરીઓ કરવા માટે આવ્યો હતો. એટલું બધું ગાઈસ મને ઇચિંગ થતું, એટલું બધું અંદરથી ખંજવાળ આવતી હતી અને હજુ લગી આખી રાત હું ઉજાગરો છે છતાં પણ ઊંઘ નથી આવતી. આજે અત્યારે ખંજવાળ આવે છે બોલો. એટલે ખરેખર શોખ મારો છે એટલે આ ઘરવાળાને કશું કહી ના શકાય. ઘરવાળા તો મને એવું જ કહે છે કે બહુ શોખ હતું ને હવે કર, એવું કહે છે. એટલા માટે આ લોકોને કશું કહેવાય નહીં. અમે એવું નહીં કહેતા, દુઃખ તમને જ થાય છે, અમને નહીં થતું. હા, પૈસા ખર્ચીને દુઃખ કરવાનું એવું કોને કીધું? એ જ ને. એટલે ગાઈસ, અમારી રૂહી અને પીહુ બંને લોકો સ્કૂલે જઈને પાછા ઘરે આવી ગયા છે. તો બેટા, આજે કેવું રહ્યો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા સ્કૂલનો દિવસ? સારો રહ્યો છે. શું કરાયું? સાહેબ શું કરાયેલું? કશું નહીં. ગુરુ પૂર્ણિમા. હે કાર્ડ આપેલા? પૂર્ણિમા. કાર્ડ આપેલા પર નંબર કશું ના આપ્યું? કેમ? તમે ખાલી એને ગુરુ માટે લઈ જવાનું. એવું એમ? હા, અને બધે એટલે પહેલા તમે સ્કૂલમાં ગયા તો શું કર્યું? પેલા સ્પીક ચાલી, પછી ટીચરે કશું ના ભણાય. કશું ના ભણાયું? હા. પણ આજ 5મો દિવસ ઉપવાસનો અઘરો પડી જવાનો. પેલું આખો પડી જ જાય. એવું? એના લોદરાઈ જાય કશું ખાધું નહીં. બેટા, તમારા સ્કૂલમાં શું કરાયેલું? લખાય તું. આ વિંગ્લિશ સ્કૂલમાં શું કરાયેલું પૂછી લો. ત્યાં સ્કૂલમાં શું કરાયેલું? બે. શું કરાયેલું? બે.
બે કરાયેલી કરાય લેસન કરાયેલું પપ્પા લેસન કરીને આઈપીએસ બનાવી લેસન કરીને આઈપીએસ બનાવતું છે બેટા એ તો ભણી ઘણી મોટું છે ને હા તું ભણી ઘણી મોટી થયું ને પછી આઈપીએસ બનાવી એમ ના બને અને તે કાળા ટીચર ને તે શું કીધું ટીચરે મસ્ટર કાઢો એવું કીધેલું અને તેમને ગુરુ પૂર્ણિમાના દિવસે કશું કરાયેલું છે ગુરુ પૂર્ણિમા એટલું જ કરાયેલું પણ એમાં શું કરાયેલું વિડીયો વિડીયો બનાવી મમ્મી બજારમાંથી આવી ગયા છે શું શું લઈને આવ્યા મમ્મી આ જોન બેટા એટલે આ કેમ ઓ વાવ વેફર છે એમ મને થોડીક આપો બાપા એકદમ શું શું લાયા છે આ જો આ તો બધું ઠેમ લાવવાનું શાકભાજી લાવી બેટા આ શું છે આ મમ્મી જમફળ લાવી શું વાત છે છોકરાને ખાવા તેની રાતે જમફળ લાવી મેરીગોલ્ડ સિમ્બા માટે સિમ્બા માટે પછી આ તુવેરો લાવી તું વેર શું કરો મમ્મી વાવ ને આ બેસ્ટ કામ કર્યું મમ્મી તે કેરો જોરદાર વાવ એટલે જોડે પ્રીમિયમ લેવલનું લાગે છે જો અને આ હતે આપણો તમારે દીવો અગરબત્તી કરવા પણ દિવાળી એ થઈ જાય હવાઈ જાય હા પેલા ચોમાસામાં દીવા માચીસ હવે જાય એમ ને વાવ તો ગાઈસ દીવા ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે માચીસ ના પૂછ્યો પછી સિમ્બાનું દહીં લાવી સિમ્બાનું દહીં લાવી સિમન દઈ રહ્યા અને આટલા બધા સેમ્પલ મમ્મી ઓવલે 20 રૂપિયાનો 20 લાવી રૂપિયાનું એક ઓવા પછી આ આપણો અતારનું હતે લો જીરો ખાશો તમે ચોંફર કેમ એ આપણા અપાસ જ છે ને બધું આવો છો 500 ખાઈ ચાર જો કેટલા બધા કેવું ભાપડા બધા કેરા મમ્મી 1.5 કિલો લાવી આ છોકરો આ રાતે હતે જાગત વાવ જો જોરદાર છે જા બીજું આ લે અહીં તમારી લે આખું વેફર મોડા ખાધી ને એટલી બેટા વાહ ચોંફર તો ખવાય ને ટેટુ પડાવી દો ખાટા હા ના ખાટું નહીં પછી પાક નહીં બાપા નહીં મમ્મી લઈ જમ હે ફાઇનલી ગાઈસ રાતના 8 વાગવા આવ્યા છે અને આરતીનો સમય ગાઈસ થઈ ગયો છે તો ફાઇનલી આજે લાસ્ટ ડે છે આરતીનો અને રીતિકાને ખરેખર રીતિકા બહુ નસીબદાર કહેવાય કે આજે રીતિકાને છેલ્લો દિવસનો આરતી લેવાનો લાભ મળ્યો છે શું કહેવું આજ તો કેમ નહીં ગોરો માતાને આશીર્વાદ તો મળ્યા તો ચલો ગાઈસ હવે ફટાફટી અહીંયા આરતી તો પ્રગટાવી દીધી છે આપ જોઈ શકો છો હવે વાવ મસ્ત ડ્રેસ પહેર્યો છો હા તમે તો સરારા સરારા પહેરે તો ગાઈસ હું મસ્ટર પહેરી જય ગૌરી માતા હારું કરે તને ગોરુ માતા આજ ફરજિયાત છે દાબો હારું કરે તને ગોરુ માતા આશીર્વાદ તમારા ભૂણીના આશીર્વાદ છે એટલે વાંધો નહીં ઓ પપ્પા ચલો ચલો તમે આરતી ગાઓ આજે પછી આગળ માથ હા એન્ડ તો મસ્ટર તે જાતે શું એન્ડ તો મસ્ટર જોઈ સારું, સારું. ગોરવા હાથમાં લીધી લાકડીને ડગમગ થઈ રે ગોર હેલા આવું ના હોય ગૈરો માનો વા તન ધ્યાન કરી દેવાનું એ સરિયોને નથી નાવે જઈ રે ગોરવા હાથમાં લીધી લાકડીને હલક ઢલક થઈ રે ગોરવા જઈ રે ગોરવા હાથમાં લીધી તો ગાઈસ ફાઇનલી રીતિકાએ આરતી આજે કરી દીધી છે ચલો રૂહીનો વારો ફોન પકડ ઓહો ફોન એટલે અમારે રૂહીનો પ્રિય ફોન છે લે ફોન તો પી લે એ અરુ રૂહી ગા દે કેસરિયાની નદી નાવા જઈ કરે હાથમાં લીધી લાકડીને હલક દલક થાય રે ગોરવા ગુડ ગર્લ આજે કઈ પ્રસાદમાં સારું છે ગાઈસ કેરા ચલો મને આરતી આપી દો રૂહી તો પ્રસાદ છે જય ગૌરી માતા આવતા વર્ષ વહેલા આવજો બરસાત તો હા પ્રસાદ આપો લે ઉપર છે નાખો કાલે તે બે વસ્તુ વેચી દીધી ચલો ગાઈસ આવું થાય છે આરતી બેચમ જો જોયું આવું થાય છે અને પછી ખાલી આરતી ખાવ ગાઈસ એક જ જણ આરતી આપવાની હોય એનામાં લડે છે એવું કે એમાં કે ફર્યું નથી કે ફરિયામાં આરતી આલવા જવાની હોય એવું નહીં જો જોઈએ એક આપણે બેટા પણ એક ઓય ત્યાં શું જોઈએ છે
પરસેજ આપી દે. હા વેચો કે જવાનું છે. હા તો એને આપી દે, આરતી આપી દે. આરતી ક્યાં મૂકીને કરતી રહી? હવે એ મૂકી દે બેટા, એ મૂકી દો, એ મૂકી દો. હા બસ તે ગઈ રસ્તા વચ્ચે ઉમરા નીચે આરતી મૂકીને કરતી રહી. બોલો એને બિલકુલ ભાન નહીં. બસ ચલો જય માતાજી. બસ તો ચલો ગાઈસ હવે ફટાફટ જમી લઈએ છીએ. જમ્યા પછી મળીએ થોડી વાર પછી. ઓકે ચલો કે જમી લઈએ. એટલે ગાઈસ અમારો વીર તૈયાર થઈ ગયો છે. વીર તું કેવો લાગુ છું? મસ્ત લાગુ છું. ચલો સેલ્યુટ કરો. ગુડ બોય. અને જો ગાઈસ મારી રૂહીનો પણ લુક જો. બંને ભાઈ બહેન મેચિંગ મેચિંગ આપા જો તો અહીં જોડી ઉપર આપા જો. વાવ એક્શન કરો તો એક્શન કરો તો. અને ગાઈસ જો અમારી પીહુ પણ રેડી થઈ ગઈ છે. વેરી ગુડ જોરદાર. ત્રણ છોકરાઓ ગાઈસ આજે ગરબા પાર્ટીમાં જોડાવવાના છે એટલે ફાઇનલ તૈયાર થઈ ગયા છે. અને બંને બહેનો કરતા એના ભાઈનો લુક એકદમ ડિફરન્ટ લાગે છે ગાઈસ. ખરેખર મારો પણ નંબર લઈ જશે એની ગેરંટી. મારો પણ નંબર લઈ જશે. ચલો ગાઈસ અહીંયા જો મેકઅપ ચાલુ છે. જોઈ લો જોરદાર હો ભાઈ. છોકરીઓને આપણે ઉમંગ રાખીએ તો છોકરાનો ઉમંગ આવશે. એટલે સવાલ અને આપણે ઠંડાવાળી બેહી રહેશું તો છોકરીઓને કશું બચારાનું ઉમંગ નહીં. એ તો સાચી જ વાત ને. એમને થોડું યાદગીરી એમને બાળપણમાં કે મોટા થઈને કે અમને કેવું અમારા મમ્મી પપ્પાએ કરાયેલું બધું કેવું કરાયેલું અમારી પાસે અમે અત્યારે કેવું કહીએ હા એવું જોરદાર. પણ બંને બેના કરે મારો વીર મમ્મી વીર કેવો લાગે છે? વીર ધૂમધૂમ ટેને આવ જય માતાજી બોલતો. ઓહો વીર ગરબા કેમ ગાવાના? ગરબા આમ કરજો જો દીદી જેવા ગરબા ગા. પીવું ગરબા ગાતો. હા એટલે લાઈટ આવશે કે ડીજે આવશે? હા ડીજે વાગવા દે. હા જો લોકો સ્પીકર પણ અમે બહાર લાવી દીધું છે. બટ ગાઈસ તેનું એટલા માટે ચાલુ નહીં કરતો કેમ કે કોપીરાઇટ આવે. હું ગીત વગાડું તો તે એટલા માટે તમને વીરનું લુક બતાવી દઉં. વીર ગરબા ગાને કે મજા આવશે? ટીમલી ગાને ભાઈ ટીમલી ગા. એ આમ ગયા ટીમલી ગા. ચલો ગાઈસ કમ્પ્લીટ. હજુ શું કરો છો ને બધા બહુ થઈ ગયું છો બકા. અરે ગાય આ તો લગનમાં જવાનું ને એ બધા રીતે આ લોકો તૈયાર થાય છે. બોલો ખરેખર નહીં જવાનું પણ છોકરીઓના મનમાં એવું થવું ના જોઈએ કશું કરીએ. ઓય પાવડર લગાવવાનો બા છોકરી વીર છોકરી એને પાવડર લગાવો જાઓ બસ કેટલો મસ્ત લાગે જો. આ બાજુ ફિનિશિંગ વાળું તો કર. આવું કરવાનું એ પણ આવતો જ નહીં જોડે લે જો આવી ગયો ફિનિશ. કાજલ લગાય ઓહો આ તો સિરિયલ જો સિરિયસ જોન કે ગરબા ગાવાના. તો ચલો ગાઈસ હવે ગરબા રમવાનો સમય થઈ ગયો છે ફટાફટી. અને કમ્પ્લીટ પીવું પર રેડી છે અને દાદી રેડી કરે છે. જો કમ્પ્લીટ. અરે ગરબા રમવાની એટલું થઈ જશે. કેટલા વાગે લગી ગરબા રમવાના છો બેન? 1 વાગે પાછળી જશે. 1 વાગે લગી ચાલુ કરો. હું ગવડાઈને બતાવી જોજો ખાલી તમે. ઓહો બહુ ગરબા રમીશ? હા વી તમે ગરબા રમશો? ના નહીં રમો? હું દારૂ શું તે બારે ડીજે ચાલુ કરવું છે? ડીજે પછી કેમનું ગાવાનું? અને કૂદવાનું કેમનું? અને ટીમલી કેમનું ગાવાનું? ટીમલી વીર ચાલુ કર બેટા. જો ગાઈસ વીર અહીંયા વચ્ચે ભંગ પડાવે છે. ગરબા રમે છે તો
શું કહું છું? શું વગાડું? પપ્પાની પરી વગાડું? વીર હે ગયો બાપા. ગરબા રમી રમીને લોકો થાકી ગયા બેટા. હજુ ગાવાના તો રીતિકા ત્યાં ગરબા ના ગયા? બરાબર. તો ચાલો હવે ગાઈસ 10 વાગી ગયા છે ને હવે બહુ ખાસ લાંબો બ્લોગ થઈ જશે. ના, તમે ઉપર શું હોય તો જતા રહો. મામી છે મારી જોડે, આ પણ છે, પછી હું અને સિમ્બા ગઈશું. गावा हजू गरबा गावा है ओ योगी जी मुख्यमंत्री ओ बाप रे मुख्यमंत्री नहीं ना गए हैं हाँ आईपीएस ऑफिसर ए गोरीमार से गोरीमार 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 चलो ब्लॉग ने एंड આપી દો હવે ટાઈમ ઓવર થઈ ગયો 10:30 વાગ્યા છે આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ફોલો કરી દેજો બાય 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 ગુડ નાઈટ ડુમ ડુમ અને આ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો આવતીકાલે 11 વાગે YouTube માં જજો વીર ફેમિલી બ્લોગ આ YouTube માં છે બેટા મામા અમુકને ખબર છે અમુકને નથી
નથી ખબર. અમુક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જ વાપરે છે, હા. યુટ્યુબ નથી વાપરતા. એટલે જે લોકો આ પૂરો વિડીયો જોયો એ લોકો કમેન્ટ કરી દે પીહુ માટે. હા, જે તમે પૂરો વિડીયો જોવો છો યુટ્યુબમાં એ કમેન્ટમાં લખી દેજો. પછી તું શું કહીશ? અને જે મને ખબર છે જે નહીં જોતા એ તો નહીં જોતા યુટ્યુબમાં, ખાલી 2 જ વસ્તુમાં જોવો છો. તમને શોર્ટમાં શું મળે છે? ખાલી આટલો શોર્ટ હોય અને બ્લોગમાં ઉતારે ને એમાં તમને અમે રહીએ છીએ, અમે શું કરીએ છીએ, ભાઈ અમે શું ખાઈએ છીએ એ બધું તમને ખબર પડી જાય. અમે આમ કરીએ, તેમ કરીએ, તેમ કરીએ, પેલું કરીએ એ બધું તમને ખબર પડી જાય. અને આખી લિંક તમને મળે છે યુટ્યુબમાં. અને શોર્ટમાં તો તમને આટલી લિંક મળશે, એમાં તમે શું જોશો, એમાં તમને શું શીખવા મળે છે? યુટ્યુબમાં તો બધું શીખવા મળે છે. ભાઈ આખું પૂરું લેક્ચર આપી દીધું આને તો ભાઈ. જોરદાર. તો ચલો ભાઈ પીહુ માટે તાલીઓ થઈ જાય. તાલી વગાડો. હા, મારા માટે મસ્ત મજાની કોમેન્ટ કરી દે. હા. બીજી વાત કહું મામા, છે ને તમે કોમેન્ટમાં લખી દેજો કોને કોને ગોયરો કરી છે અને કોનો આજે 5મો પાસ કરવો છે અને કેટલા વાગ્યા સુધી તમે જાગરણ કરવાના છો. હું તો 2 વાગ્યા સુધી જાગરણ કરવાની છું. 2 વાગે તું માથું જાગવાનું નહીં, જાગીશ, ફોન જોઈશ. પણ જાગીશ કરી એમ.